હાય, આજે હું છે ને જેનું 12માનું રિઝલ્ટ આવ્યું અને જેનું 10માનું રિઝલ્ટ આવવાનું છે એ વાત ઉપર કંઈક કહેવા માંગુ છું. મારી નાની બેન છે ને 12મામાં છે, તો એનું રિઝલ્ટ છે ને જે વિચાર્યું હતું એના કરતાં 3 થી 4% એના ઓછા આવ્યા. તો એ મને ફોન કરીને રડવા લાગી કે મારે છે ને હવે આગળ ભણવું નથી, કોઈ કોલેજમાં એડમિશન નથી લેવું, કોઈ સારો કોર્સ નથી કરવો અને હું જોબ કરીને છે ને પપ્પાની હેલ્પ કરીશ. તો મેં એને કીધું કે તું જોબ કરીને પપ્પાની હેલ્પ કરીશ ને એ વાત તારી બહુ જ સારી છે, પણ તારે રિઝલ્ટ ઓછું આવ્યું એ બાબતે આગળ ભણવું નથી, આગળ વધવું નથી, કંઈક કરવું નથી, તો આ વસ્તુ તારી ખોટી છે. કેમ કે કંઈક બનવા માટે, આગળ કંઈક કરવા માટે ટકા જરૂરી નથી, જરૂરી છે તો ટેલેન્ટ, મહેનત અને હિંમત. કેમ કે મેં એવા લોકોને પણ જોયા છે કે જે હાઈ એજ્યુકેટેડ થઈને ઘણી બધી ડિગ્રીઓ લઈને ઘરમાં બેઠા છે, અને એવા લોકોને પણ જોયા છે જે 8મું 10મું પાસ કરીને બહાર નીકળી ગયા હોય અને 2-5 રૂપિયા કમાઈને પોતાના પરિવારને મદદ કરતા હોય. હું એવું નથી કહેતી કે ભણવું જરૂરી નથી. જેનું સારું રિઝલ્ટ આવ્યું છે એ લોકોને ઓફકોર્સ સારી એવી કોલેજમાં એડમિશન લેવું જોઈએ, સારો એવો કોર્સ કરીને પોતાનું ફ્યુચર સિક્યોર કરવું જોઈએ. પણ આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકોનું રિઝલ્ટ સારું નથી આવ્યું, ઓછું આવ્યું છે. હું પેરેન્ટ્સને પણ એટલું જ કહેવા માંગુ છું કે તમારા બાળકને પ્રેશર ના આપતા, એનું જે પણ રિઝલ્ટ આવ્યું છે સ્વીકારીને એમને આગળ કંઈક કરવા માટે પ્રોત્સાહન આપજો. થેન્ક યુ.